કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે અમદાવાદમાં યોજાનાર હર ઘર તિરંગા યાત્રામાં ભાગ લેશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ રહેશે હાજર। તો આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે। રાજ્યમાં વરસાદની સ્થિતિ, સૌરાષ્ટ્રમાં પાકના નુકસાન મુદ્દે ચર્ચાઓ થશે। વિધાનસભાના સત્ર અને રજૂ થનારા બિલ બાબતે પણ ચર્ચા। સ્વતંત્રતા પર્વની ઉજવણી અને તિરંગા યાત્રાની પણ થશે ચર્ચા। 6 દિવસ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી। બિકાનેર પાસે મોન્સૂન ટ્રફને કારણે પડશે વરસાદ। અમદાવાદ અને ગાંધીનગરમાં પડી શકે છે મધ્યમ વરસાદ। 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની અપાઈ સૂચના। રાજ્યમાં સિઝનનો સામાન્ય કરતાં 9% વધુ વરસાદ। વર્ગોમાં ભણાવવા નહીં જનારા 100 શિક્ષકોને લેવાશે ક્લાસ। 3 શિક્ષકો તો 6 મહિનાથી ચાલુ પગારે વિદેશમાં। 1000થી વધુ શિક્ષકોની ઘટ છતાં 100 જેટલા શિક્ષકો કોઈને કોઈ બહાને નિયમ મુજબ રોજના 3 વર્ગો લેતા નથી। વિદેશ ગયેલા 3 શિક્ષકોને નોટિસ પાઠવાશે। તો ભરૂચના કેવડિયા ખાતે ચેતર વસાવાએ રાખેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મનસુખ વસાવા નહીં જાય। સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી સ્પષ્ટતા કરી। વધુમાં કહ્યું કે ચેતર વસાવા અને તેમનો પક્ષ રાજકીય એજન્ડા ઊભા કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે।